દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો આમાં એક આપણા સબસ્ક્રાઈબર છે, ભાઈનું નામ છે જયેશભાઈ બાંભણિયા. આપણે શિયાળામાં લગ્નનો વિડીયો મૂક્યો હતો કે હાલો આપણે ગાયું દઈને લગ્નમાં જવાનું છે. તો ભાઈએ, જયેશભાઈએ વિડીયોમાં કોમેન્ટ કરી છે કે બેન, લગ્ન એટલે બરબાદીનું ઘર. કોઈના લગ્નમાં ન જવાય, કોઈની બરબાદીમાં ન જવાય. એમણે આટલો બધો મોટો વિચાર કર્યો કેવી રીતે? એ કે જો બેન મરી જાય તો ભાઈ બીજું ઘર કરી લે છે, બીજી બાઈક કરી લે છે, અને ભાઈ મરી જાય તો બેન છે એ વિધવા બની અને આખી જિંદગી જીવે છે. તો એક જોતા એમની વાત 100% છે, આપણે સહમત છે તમારી વાતમાં જયેશભાઈ. પણ લગ્નને તમે બરબાદી તો ન જ કહી શકો, કારણ કે બધાયના જીવન હરખા નથી હોતા. અમુક અમુક દાદા દાદી બની જાય છે, 100 વર્ષ 90 વર્ષ સુધી હારે જીવે છે. એટલે આપણે એને બરબાદી તો ન જ કહેવાય મોટા ભાઈ. અને કદાચ તમે હજી કુંવારા જઈશો તો જ આવી વાત કરો, ને જો જાન લઈને જાવ ને તો એકલા જઈજો, બધાને તમે બરબાદ થાવ ને એમાં લઈને ન જતા. સારું, હાલો તે જય શ્રી કૃષ્ણ ભાઈ, અને આવો ખોટા વિચાર ન કરશો. ખુશ રહેજો.